હાઇપોથેલેમસ તમારા બ્રેઇનમાંથી, તમારા એ ભાગમાંથી ડોપામાઇન નામનો એક સ્ત્રાવ રિલીઝ કરશે. અને આ ડોપામાઇનને આપણે હેપી હોર્મોન્સ કહીએ છીએ. ડન છે? યસ. ખુશીવાળો અંતઃસ્ત્રાવ કહીએ છીએ. ડન છે? જેની અંદર માણસને મજા જ આવે કે આ સ્ત્રાવ થતો હોય ને તો. દોસ્તો અત્યારના સમયની અંદર માર્કેટમાં ધીમે ધીમે તમને ખ્યાલ હશે કે નાના બાળકો છે, આ નાના બાળકોની અંદર ધીમે ધીમે જે છે એ મોબાઈલ તરફનું આકર્ષણ વધી રહ્યું છે. અને મોબાઈલની અંદર આપ સર્વે જાણો છો કે હાલ અત્યારે લોકો જે છે રીલ્સ જોવા તરફ જે છે આગળ વધતા જઈ રહ્યા છે. મોદી સાહેબે આ મુદ્દા પર ચિંતા પ્રગટ કરેલી હતી કે સાહેબ ભવિષ્યમાં કેન્સર કરતા પણ જો કોઈ ખતરનાક રોગ આવવા જઈ રહ્યો હોય ને તો એ છે નોમોફોબિયા. નોમોફોબિયા એટલે શું? ધીસ ઇઝ કોલ્ડ નો મોબાઈલ ફોબિયા. ડન છે? માણસ જે છે મોબાઈલ વગર રહી શકશે નહીં. કેમ કે દોસ્તો મુદ્દો શું બનશે કે જ્યારે એ ફોનમાં કોઈ રીલ્સ જોઈ રહ્યો છે ને તો રીલ્સ જોતી વખતે જોઈને મજા આવી રહી છે તો એના બ્રેઇનમાંથી ડોપામાઇનનો સ્ત્રાવ થઈ રહ્યો છે. અને જે વસ્તુ વખતે ડોપામાઇનનો સ્ત્રાવ થાય ને એ વસ્તુમાં વધારે મજા આવે. ડન? સાહેબ રીલ્સ ફેરવી મજા ન આવી, મિત્રો તમે સમજો એ વ્યક્તિ માત્ર 2, 3, 4 સેકન્ડમાં એવું આઈડેન્ટિફાઈ કરી લેશે કે આમાં મને મજા નથી આવતી. ઇન્સ્ટન્ટ રીલ્સ ચેન્જ કરી નાખશે, સ્ક્રોલ કરી નાખશે. સાહેબ અગેન કોઈ રીલ્સ આવી છે, મજા નથી આવતી, સ્ક્રોલ કરશે, ફેરવશે. અગેન કોઈ રીલ્સ આવી છે, મજા આવી, સમજો છોકરાઓ, મજા આવી તો એ રીલ્સ જોશે. તો આવું સાહેબ જો કન્ટિન્યુ કરશે ને તો આવું કન્ટિન્યુ કરવાના કારણે હવે દોસ્તો છે ને એઆઈ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આપણે આપણા આઈસીટી ના પોર્શનની અંદર હું તમને એઆઈ આખું સમજાવવાનો છું કે એઆઈ કેવી રીતે કામ કરે છે. તો સાહેબ હવે તો એઆઈ આવી ગયું છે. તો એઆઈ છે ને એ તમે કઈ રીલ્સ ઉપર, કેવા પ્રકારના કોન્ટેન્ટ ઉપર તમે વધુ સમય સ્પેન્ડ કરો છો ને એ મુજબના કોન્ટેન્ટ તમને આપવાનું શરૂ કરી દેશે. જેના કારણે બધી રીલ્સમાં તમને ડોપામાઇનનો સ્ત્રાવ હવે થશે. તો તમારું બ્રેઇન જે છે ને એ કન્ટિન્યુ ડોપામાઇનનો સ્ત્રાવ કરવા માટે ટેવાઈ જશે. જો કન્ટિન્યુ દોસ્તો ડોપામાઇનનો સ્ત્રાવ કરવા માટે ટેવાઈ ગયું છે તો હવે સાહેબ એ બાળક, એ છોકરો કોઈ સગાવાલા આવ્યા છે, મતલબ મહેમાન આવ્યા છે ઘરે, અથવા તો સાંજે જમ્યા બાદ પરિવારના સભ્યો સાથે બેસી અને વાતો કરી રહ્યા છે તો આ વ્યક્તિ ત્યાં બેસી અને વાતો સાંભળશે નહીં. શું કામ? એને કેમ કે એ વાતોમાંથી એને ડોપામાઇનનો સ્ત્રાવ થઈ રહ્યો નથી. જેના કારણે સાહેબ અત્યારે જુઓ ને તો આવા જે યંગસ્ટર લોકો છે, આવા જે બાળકો છે, ખબર શું કરશે? પોતાના ફેમિલીથી દૂર, મતલબ કે બીજા રૂમમાં બેસવા જતા રહેશે, મારે એક કામ છે એવું કહીને બહાર જતા રહેશે. બહાર જઈને શું કરશે તો કે સાહેબ એ સ્ક્રોલિંગ કરશે, મતલબ કે રીલ્સ જોશે, એ મોબાઈલમાં ગેમ રમશે, આવા વગેરે વગેરે મુદ્દાઓ સાહેબ કરશે. ક્લિયર છે? તો સાહેબ પેલું ખબર કેવું થયું, કોઈ વ્યક્તિને દારૂ, ચરસ, ગાંજો આવી વસ્તુઓની ટેવ હતી જેને યોગ્ય સમયે એને જોઈતી જ હતી, એ ગમે ત્યાંથી સાહેબ શોધતા હતા, જો એ ન શોધે તો એને મજા નહોતી આવતી. તો એક્ઝેક્ટ આવી રીતે સાહેબ હવે જે છે માણસોને ધીમે ધીમે મોબાઈલ થી માણસો હેબિટેટ થઈ રહ્યા છે. અને આ જે ફાઇનલી રોગ થયો ને એ રોગને બોલવામાં આવે છે નોમોફોબિયા. હું અગેન બોલું છું, નો મોબાઈલ ફોબિયા. હવે સાહેબ આપ લોકોની અંદર આવા લક્ષણો છે કે નહીં, આપને આ રોગ થવાની સંભાવના છે કે નહીં, તો એ તમને ખ્યાલ કેમ આવશે? તો આનો એક સિમ્ટોમ્સ છે જેને બોલીએ છીએ પોપકોર્ન સિન્ડ્રોમ. પોપકોર્ન સિમ્ટોમ્સ, સિન્ડ્રોમ નહીં, સોરી, સિમ્ટોમ્સ. ડન છે? સાહેબ પોપકોર્ન સિમ્ટોમ્સ એટલે શું? સાહેબ પોપકોર્ન લધાણી થશે. તમે જોયું હશે પેલું રેડ કલરના કે રેકડી જેવું હોય છે, બોક્સ જેવું છે, એમાં કોઈ વ્યક્તિ ધાણી બનાવતો હોય, પોપકોર્ન બનાવતો હોય તો એ કુકર જેવો ભાગ હશે, એમાં મકાઈના દાણા નાખી દેશે અને ધેન આફ્ટર સાહેબ શું કરશે, ગરમ કરશે તો પોપકોર્ન એ દાણો ફૂલી અને એક એક દાણા, એક એક બે દાણા એમાંથી બહાર નીકળશે. એક્ઝેક્ટ જ્યારે વ્યક્તિઓને આવું થવા લાગે છે કે મારા ફોનમાં કંઈક આવ્યું હશે, મારા ફોનમાં કંઈક આવ્યું હશે, અને એ ફોન જોવે સાહેબ, અને સાહેબ પેલા ઇન્સ્ટાગ્રામ જોવે, પછી ફેસબુક જોવે, પછી વોટ્સઅપ જોવે, આમ વારંવાર એને ફોન જોવાનું મન થાય રાખે. ઘણી વખત તો સાહેબ આ વસ્તુ એટલી હદે પેલી થઈ ગઈ હોય છે, કોઈ પણ પ્રકારના ઇન્ટેન્સ વગર માણસ ફોન લેશે ફ્રી છે એટલે અને સ્ક્રોલ કરીને જોશે. સાહેબ ઘણા લોકો ચાલુ બાઈકે ફોન જોતા જતા હોય, ઘણા લોકો એટલી હદે હેબિટેડ છે કે ચાલુ કારે સાહેબ જે છે એ ફોન જોતા જતા હોય છે. ડન? કોઈ પણ પ્રકારનું કામ હોય અને ફોન જોવાના કારણે ઘણા બધા અકસ્માતો પણ જે છે કઈ રીતે યુટ્યુબમાં આપ સર્ચ કરી અને આવા વિડીયોઝ જે છે એ પણ તમે રિયલ જોઈ શકો છો. તો નોમોફોબિયા ન થાય. ક્લિયર છે? પોપકોર્ન સિન્ડ્રોમ્સ આપણામાં ન આવે, ન જોવા મળે, એના માટે આપણે આપણા ડોપામાઇનના સ્ત્રાવને નિયંત્રિત કરવો પડશે. દોસ્તો તમે એવી સારી પેઢી છો, છેલ્લી આઈ થિંક એવી સારી પેઢી છો જે બુક વાંચવા માટે ટેવાયેલી હશો. કેમ કે દોસ્તો બુક તમે વાંચશો ને તો બુકમાં કન્ક્લુઝન લાસ્ટમાં હશે. તમારે આખી આખી સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ ફોર્મમાં સાંભળવી પડશે છેક સુધી. જ્યારે અત્યારનું બાળક ધીમે ધીમે કેવું બનતું જઈ રહ્યું છે હવે તો કે સાહેબ એને 15 સેકન્ડમાં, 30 સેકન્ડમાં બધું જોઈ લેવું છે, બધું શીખી લેવું છે.
સમજો છો? સાહેબ જેવી ધીરજતા કોઈ વ્યક્તિમાં ખૂટશે, હવે આપ લોકો સાહેબ પ્રિપેરેશન કરો છો સ્પર્ધાત્મક પરીક્ષાની, તમને ખબર છે ધીરજતાનું કેટલું મહત્વ છે. 6-8 મહિના વર્ષ દિવસથી તૈયારી કરો અને સાહેબ એન્ડ ઓફ ધ સ્ટોરી જો નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તો તમે ફરી પાછું રિસ્ટાર્ટ કરો છો. રિસ્ટાર્ટ કરીને પાછી સાહેબ મહેનત કરો છો. જેટલી ભૂલ થઈ છે, જેટલા મુદ્દાઓ આપણા છૂટે છે, ખૂટે છે, એને ફરી પાછું ઇન્સ્ટોલ કરવાની ટ્રાય કરશો, શીખવાનો પ્રયત્ન કરશો, ધેન આફ્ટર તમે સફળતા પ્રાપ્ત કરશો. તો સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એની અંદર પાસ થવા માટે સાહેબ જેમ ધીરજ જરૂરી છે, જીવનના તમામ કાર્યો જે છે એના માટે ધીરજ જરૂરી છે. જો ધીરજ ખૂટશે તો સાહેબ બીજા ઘણા પ્રશ્નો જે છે માર્કેટમાં ઉભા થશે. ડન છે? એટલે બહુ મગજ દોસ્તો, મગજ છે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. ન કેવળ પરીક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વનો છે, પણ રોજબરોજના જીવનના દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દો કેવો છે? મહત્વનો સાહેબ છે. તણાવ ઉત્પન્ન થવા સાહેબ માણસો વચ્ચે, ડન, આ બધા મુદ્દાઓ આમાં ઇન્ક્લુડ થઈ રહ્યા હોય છે. ડન. ચલો દોસ્તો આગળ વધીએ છીએ. આશા રાખું સમજાતું હશે, મજા આવતી હશે. ડન. સાહેબ હાઇપોથેલેમસ મેં કીધું ભૂખ, તરસ, નિંદ્રા, ખુશી, ગુસ્સો, તાપમાન વગેરેનું નિયમન કરશે. એક વર્ડ લખ્યો છે તાપમાન, તો હું અહીંયા મુદ્દો લખવા જઈ રહ્યો છું. હાઇપો